તો આજની સવાર અમારી થઈ ગયેલી છે. અમે લોકો રોકાયેલા હતા કરણના આશ્રમ પર. એના પપ્પા સેવા કરે છે એ ગાડી ઊંઘેલા હતા અમે લોકો. હવે ચા બા મેકે અને ચા બા પીને હવે અમે લોકો અહીંથી સીધા સીતારામ થઈ જવું. આ નિશાન મારેલા જ છે જો. હવે નદી ક્રોસ કરી ચાલીને થોડા થોડા જ પાણી હતા. હવે પાછા આવા ખતરનાક રસ્તા ચાલુ થઈ ગયા, એકદમ હેવી એડવેન્ચર વાળા. હમણાં થોડાક સમય પહેલાં જ આ જીસીબીથી તોડી અને આવી રીતના કંઈ રસ્તો બનાવેલો છે. અમે લોકો તય હંભે હતા. તયથી અમે લોકો આવ્યા આ ડુંગર ઉપર, આ હંભેવાળા. પેલા હાંભેના ડુંગર પર હતા જે લાકડી હતી એ ગાડી. બધું ચીરી ફરીને અહીંયા આવી ગયા. એ કઈ મકાન છે હંભે દેખાય છે સફેદ કલરનું, ને એક પાછું મકાન છે એની નીચે એક મકાન છે. આય એક મકાન આય છે, બીજા મકાનો એક મકાન આય છે, બીજા 4-5 મકાનો કઈ હંભે છે આ બાજુની સાઈડ પર. અને એક મકાન તો ઉપર એ દેખાય છે. ને અમે લોકો આટલા દૂર આવો રસ્તો આવે ખતરનાક સુલપાણીના જંગલમાં. આ જો મોટા મોટા ડુંગર. એમ લાગેલું હમણાં તો થોડીક વારમાં કે ડુંગર પટી ગયા. અને તો પેલી બાજુ રોડ દેખાય. આ રસ્તો અમારે પકડી ને ચાલ્યા કરવાનું. ઉતર્યા ને ત્યાર પછી આવો તીરનો નિશાન આવ્યો. ત્યાંથી જવાનું છે હવે, કેમ કે આ બહુ ફરીને જશે રસ્તો. એના હિસાબે આ બાજુ તીર મારેલો છે. ત્યાંથી શોર્ટકટ પહાડોમાં સીતારામ થઈ ગયા. હવે યારના પહાડોની ઉપર ચડતેલા, નીચે ઉતરતેલા, ને હવે ડાયરેક્ટ આવી ગયા નદીમાં. મતલબમાં એકદમ નીચેવાળો ભાગ છે. સામને જાણે અલા અને આ બોર્ડ પર લખેલું હતું કે આ રસ્તા પર જાઓ તો 2 કિલોમીટર, ને રોડથી જાઓ તો 7 કિલોમીટર પર આવશે. અમે જવું આયરા રસ્તે સુકલટીવાલા. નઈ ગાડી આશ્રમ છે. રોડથી 7 કિલોમીટર બતાવટેલા તો રોડ પર નહીં ગયા. રોડ પેલો દેખાય. ને અમે લોકો ત્યાં રોડ છે આશ્રમથી, તો અમે લોકો એ ડુંગર ઉપર આવી ગયા. કેમ કે ડુંગરવાળો રસ્તો 2 કિલોમીટર બતાવે છે. ને આટલું ચડતા તો હા લેવાઈ ગયા.
તો ડુંગર પર ને ડુંગર પર કે નંદુરબાર જિલ્લામાં બેહેલા છે અમે લોકો. ગામ ખબર નહીં કયું હતું કયું નહીં, પણ જિલ્લો નંદુરબાર છે. સીતારામ થઈ જાય. પેલી બાજુથી આવ્યા અમે લોકો, પેલી હંબે વાળા ઘાટ પરથી. એ જે દેખાય ને ડુંગર કાપેલો તો અહીંથી ધીરે 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 કરી અહીં બેઠા માતાના રાજ્યમાં, મા નર્મદાના. નર્મદા માં દેખાડે મને તે ડુંગર કેટલા ઊંચા ઊંચા ડુંગર ઈમાં જો હે. તમે મોબાઈલમાં જોયો, અમે રૂબરૂ આખી નજરે દેખે. કેવા એ નર્મદે હર નર્મદે ઉભા રહેજે, મેં ઊભી થઈને બોલું ને. હા હા ચાલુ જ છે વિડીયો, તમે બોલો ઊભા થઈને. નર્મદે હર. ચાલો હવે ધીરે ધીરે. હવે આ ડુંગર આખો વટવાનો છે અમારે. એકદમ ઉપરવાળી ચઢાઈ છે. જો ડુંગર પર ચડીને જવાનું છે ને રસ્તો કંઈ આવો છે પગદંડી ને આ બાજુ ખાય છે. જો વિડીયો બનાવતા જઈને પગ સેજ જેમ તેમ થઈ ગયો તો સીતારામ ઉપર આવે ડાયરેક્ટ. આવીને આશ્રમ પર બેઠા ડુંગર ચડી ચડીને આરામ કરીએ છીએ. હવે બહારનો નજારો થોડોક અલગ છે તો બતાવશું પછી. आश्रम હતું ને આશ્રમની બહાર કઈ આવો નજારો છે. तो आप क्या एक ही बार करोगे सारे अपलोड? नहीं नहीं कर दूंगा ना. उनको वीडियो को शेड्यूल આ પહાડની ઉપર રસ્તો છે ને તઈ નીચે જવાનું છે. નીચે એકદમ હવે તઈ જવાનું છે. તઈ પેલો નાનો રસ્તો દેખાય થઈ જાય પણ અહીંથી એમ જવાનું ને પછી થઈ જવાનું આ ઉતરવાનું. અહીં પણ થોડા લેન્ડસ્લાઇડ થાય. નારબા એટલે જ મેં મને તો કોટન ઉઠની લઈ જામ પેલું નહીં લઈ જતી યાર. કેટલું કમતું લાગે. પેલી ગાડી જાય ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા. આટલું નાનું લાગે અમને જતા. અહીં બેઠા મસ્ત લોકેશન. નેટ આવ્યું. નેટ જ નહીં પકડાતું ને હું નેટ આવે ને એક બાજ મોટો ડુંગર છે. पहला हमारे हाथ था ना. हाँ सुनो पानी. हाँ वो इतना खराब है, कब मर जाए हम इंसान. નર્મદે હર. પાણી લાગે. ગયા અમે લોકો આશ્રમ પર. આનો નીચે